હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ. ગાઈઝ, તમે વિચારતા છે કે આજનો વ્લોગ આ હથિયાર સાથે શું થઈ રહ્યું, આ હથિયાર સાથે કેમ ચાલુ કર્યો. ગાઈઝ, આ હથિયાર નહીં, એના શું કહેવાય, દાંતેડું. આ ગાઈઝ ખેડૂત મિત્રો જે છે ને એમને ખબર છે આ બધું આ કયું લીમડું કાપવાનું, લીમડું જે આપણે ઝાડું હોય ને એના માટેનું, એને કાપવાનું, બરાબર. આ વસ્તુ આપણે લઈને ક્યાં જઈએ, આપણે જે નવું ઘર નવું મીન્સ કે બીજું જે ઘર આના સિવાય તો એક ઝાડ આપણા જૂના બ્લોગમાં કેટલી વખત મેં દેખાડેલું, પણ થોડા ટાઈમથી આપણે જ્યાં નહીં. પણ તો કેવું થયું ખબર, જે આ રીતે ઘર હોય ને ઘરના આગળ ઝાડ એનો પત્તો ખરી કરી અને વરંડામાં બહુ જ કચરો થાય. ત્યાં વરસાદ ચાલુ જો આ ચાલુ થોડો હોય ને બેનો કચરો વધારે થાય. એટલે પપ્પાએ કીધું કે રહે ને તો ડાળો કાપી દઈએ, બરાબર. એટલે થોડુંક ઝાડને કાપી દઈએ, આજુબાજુથી સરખું કરી એટલે પત્તો ના થાય, કચરો ના થાય. પછી તો જઈને કાપીને સરખું કરીએ, મૂન ભૂમિ બંને જઈએ. હવે તમે વિચારતા છો આટલા અંધારામાં કેમ કપાયો? એનું એક કારણ કે આપણે લેટ જેમ થયું તમને આઈને કહું, બરાબર. ત્યાં તો અંધારું થાય એના પહેલાં ફટાફટ જઈને આવીએ. બાકી જે લોકો નવા હોય આપણી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને, બરાબર. ચલો આપણે તો જઈને આવીએ ઘરે. જો કાંઈ આવીએ આપણે પેલા ઘરે. આ ભાઈબંધો સાથે બોલા દેખાતો નહીં, લે ધોળો થતો ધોળો દેખાતો નહીં હવે પાછળ. હવે ધોળો ધપ લાગે. જો ભાઈ એકા ભાઈબંધને લઈને આવી જઈએ. આયરું ઝાડ થોડુંક ફોર કરવાનું તો હવે કાપવાનું, કાપી દઈએ. મેં તમને કીધું હતું ઘરના અંદર કચરો થતો. જો ઢગલો જુઓ, ખાલી આ ઢગલો જુઓ. આ બધું જ સાફ ને આ ભાઈબંધો જોડી કરવાનું ને કરવાનું ટચ. હા ચલો હવે પેલા चढ़ी जैसे ऊपर के साथ जंगल में जाता हुआ हाँ बराबर काम कर जाए ये पड़े ना. आप भैया चढ़ से आओ साथीदारी आईने साथीदार बोला हाँ भाई बंदो લાઈક કાપવા માટે લે આ રહ્યું લાઈક હું પોકા દઉં. ચાલુ કરી काला देखा पण चाला हाँ बा पब्लिक जो कहीं तोड़ता नहीं आ रहा हाँ जो तोड़े बरोबर साइड बिजनेस चालू करे बीजो कोई ने कॉन्टेक्ट करो तो कर लेजो 99 ये जो थोड़ा थोड़ा वाट दीजिए भैया टाइम लेस बंदे की लटक गया है अभी तो लाल बंदर पहली बार देखा हमने तो हाँ ओम भाई आपने कभी देखा लाल बंदर? नहीं याद देखा ना, आज देखा ना, कभी नहीं देखा था, अभी आज देखा. देखो
બીજું મને તો એમ લાગે આ ઝાડ ભૂઈ આવશે કે ભૂઈ આવશે, એક તો ભૂઈ આવશે આજ. લટકતો બંધાની તારા લટકતો. कैमरामैन सही सलामत है अभी तो. बंदर वहीं पे लटकता हुआ. બસ આખું જા કાપવાનું શેક છે યાર, શેક તું શેક આખું આખું टोच ऊपर चढ़ गया बंदर ने जम. 2000 फीट ऊपर में आता हुआ जैसे पूरी दुनिया नजर आती हुई, और इधर से मेरी मौत भी नजर आती हुई मेरे को. इधर में गिरा तो गया. और देखो कैमरामैन दिखाई देता था. वाह खुशी देखो उसकी खाली. भाई इस तरफ देखो. એ आज को नવું કરવાનું લાગે ભાઈ. આજ જો 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 ખાલી જો ખાલી ના કરે છે. अब बीजों पर चाहिए अब सुबह होने लगी है धीरे धीरे. हम रात से काम कर रहे हैं, आप देख सकते हो पीछे सुबह होने लगी है धीरे धीरे. देखिए पूरी जगह सुबह हो गई है और हम लोग अभी भी काम कर रहे हैं. आप कुछ बोलना चाहेंगे? ओह गाइस अभी बज चुके हैं सुबह के 5:45 और आप सुबह के 5:45 का व्यू देख सकते हो. देखो यहाँ पे गाइस हम लोग रात से काम कर रहे हैं. मतलब अभी हम लोग सुबह ही आए थे 4 बजे और सुबह के 4 बजे से काम कर रहे हैं. यहाँ पे सब लोग जाग चुके हैं, अभी धीरे धीरे सब जाग रहे हैं, देख सकते हो. और ये बंदा नीचे उतरने का नाम नहीं ले रहा है. तो गाइस फाइनली मस्त है ना, तो जड़ काफी ना के नीचे कंपेयर नीचे જોઈ શકો કેટલું દુખો પડ્યું. હવે આપણે નીચે ઉતરીએ પછી. गाइस सवाરના 5:45 થયા. અંદરની બાજુ સવારના 5:45 થયા. ગાઈસ કમ્પ્લીટ જડ કાપીને નીચે ઉતરી ગયો. હાથને બાદ બધું શેપટ થઈ ગયું. આ ભાઈબંધને કોમ માટે હંગટલા કોમમાં આવ્યો. આ ભાઈબંધ હે ને અમારે કોઈ કેવું નહીં, આના માટે લાવતો ને શું કરીને વિડીયો ઉતાર્યો. જો ગાઈસ નીચેથી કેવું લાગે, હું ઉપર એટલે ચડ્યો તો ફેર ઉપર થાક લાગી ગયો જબ્બર કાપતો. હવે સારું કોમ આ બધું લાઈન સાઈડમાં મૂકી નાખવાનું. હું તાના માટે લાવ્યો પાતળ લાકડો હેડ. ચાલુ કરો નાખવાનું ચાલુ કરો. યસ ભાઈ ગબ્બર તારા સ્ટમ્પ બનાવવા જાય જે લેવાનું લઈ લેજે. કાપુ ઉભારો એ સેવણ વાળું થયો નીચે બગડેલું આખો હવે ગંધા તું પડે
અરજી કોમનો ના સાઈડ નાખી દેડો કે નહીં લેવાનું આખું રોડની અંદર બિલવત નાખવાનું હોય નાખી દે હું ઉપર ચડીને કાપીને ના આવ્યો એટલો બધો નહીં લે ભાના હોળી જજો જોયું બસ એટલે જ મસ્ત કપાઈ ગઈ મસ્ત ઠંડુ પવન આવે ને તે મજા આવે હું તે ઊભો ચામ રહ્યો પાછા નાખવાનું કરે જઈએ મેરો કરી ભાઈ કરી નહીં નાખવાનું ચાલુ કરે મેચ્યોર જ નહીં મોટો જ નહીં કહેજો કોમમાં તો આવ્યો હો ભાઈ હવે ઢગલો થઈ ગયો આટલા અને આયા શું કરે તું એ જ કર ના ખાય નહીં તું કોમમાં નહીં આય એના માટે જો ગાઈસ આ ક્રિકેટને રમવા માટે 2 સ્ટમ્પ મેં કાઢી આલો જો ત્રીજું કાઢી આલું કોમ નહીં કરતો કોમ કર જાય હવે ગાઈસ વરંડાના અંદર જેટલો કચરો થઈ ગયો બતાવો જો વરંડા અંદર જો કાપી એના ભાઈ બધું સાફ કરી નાખ્યું વાહ સરસ લેડ કોમમાં આવે સરસ યાદ દેખો કશે સાફ બાપ કરી છે એમ હા સરસ ના હળગે ભેનું હજુ તો ભેનો કચરો છે હળગે હાવ એવું આજ ખબર પડી હશે વીજળી થઈ વરસાદ આવશે ના ભાઈ જો હવે છેલ્લા ઘરમાં સાફ કરી બધું કોને કાઢ્યું બધું કઈ જવું હા કાઢો ગાઈસ આ ભાઈબંધે કચરો આટલો બધી મોટો બચાય હા હું નહીં મેં નહીં કાઢ્યો એ કેમેરામેન એ કચરો આટલો કાઢો, બહાર ભાઈ, કાઢ્યો કેમેરામેન. અને આટલો બધી બહાર કાઢતા એક સીન થયો કીધા એવું નહીં હા એવું નહીં આપણો કેમેરા મેં એમ સ્લાઇડ થઈ ગયા મસ્ત લપસણી કચરો કાઢી દીધો આગળની કોઈ ચર્ચા કર્યા વગર हाँ लाल मंदिर कचरा वाड़ता हुआ बाबा हिंदी के साथ भाई सुबह के अभी 5-5:30 बज गए તું મસ્ત लाल बंको बंको हेडे भाई हाँ जो અહીં ખાલી પ્રદર્શન જો ખાલી જો હજી દિવાળી પટી નહીં હોય હા 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 આ કોઈને ખબર હોત કહો ફટાકડનો પૈસા વસૂલ લાગે ફટાકડા આ વચ્ચે જેમ ભાઈ આવી ગયો ફટાકાઈ एडवर्टाइज आई थी बच्चे लाल टी शर्ट नहीं આ સત્કાર પછી ના થયો दोनों के बीच में लड़ाई हो गई કોની વાત છે કચરાબાજી કરી નાઈ જા અહીંયા બસ પતી ગઈ બોલ પતી પતિ લો ગાઈસ આટલા પત્તો તો પછી વેણી દઈશું મોસ્ટ ઓફ બધું ક્લીન થઈ ગયું 8469198801 फाइनल नंबर है गाइस कल 8469198801 अभी घर पे जा रहा है वो ચલો ગાઈસ આપણે ઘરના બાય બાય કરી દઈએ મળીએ ઘરે જઈએ જો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયો હવે દાંતરા સાથે તો આ બે બધા છે ને ઘરે મોકલી દીધા મીન્સ કે ઘરે જ જતા રહ્યા હવે એકનું ઘર તો આપણે સામે જ છે એકનું ઘર આગળ છે એટલે આગળ ઉતરી ગયું ઘરમાં અને વાયકણ તમે જોઈ શકો છો આ કોણ છે આ બાળકને તમે ઓળખતા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ કરી દીજો 2 દિવસનો બ્લોગ જૂનો જોજો આપણે શું બોલતા હતા અને અત્યારનો બ્લોગ તમે જોઈ લો શું બોલીએ બરાબર તો જો એક દિવસ નહીં થયો પૂરો 24 કલાક નહીં થયા અને તું પાછી ચાલી આવી જેમ કે તો તું જઈ છે શું કરવા ઘરે હા જઈ શું કરો બેન ભાઈ જતી હોય ચીબર બોલો બ્લોગમાં બોલો બગાવ ખાય બોલો
ચલો ગાઈસ આપણે હાથ પગ ધોઈ દઈએ પહેલા તો માટી જઈએ ઉપર ચડીને આપણે કાપી યાર આ મમ્મી જો આપણે હજુ કોમ બતાવી હજુ તો લઈને આવ્યો એટલું કરી નહીં હવે દરનું લઈએ બનાય પરસ્યો વાળું જો મમ્મી ગીતો કરો ચલો હાથ પગ મોઢું ધોઈ દઈએ પહેલા ગાઈસ હાથ પગ ધોઈને તો આવી ગયો પણ એ ઉપર ચડા દાંતેથી મંડ્યા હતા ઉડ જોડું તે હવે હાથે એવો દુખાવો થઈ ગયો કમરમાં દુખાવો થયો ને તે બિલ્લું જો મશીનથી કુંડિયાલો બાપા રે આવી જા દુખાયા રે કવળ દુખાય ઉપર 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 કભા બાપા રે વજન ગાઈશ થોડું થાય સારું પડ્યું જો ગાઈશ એ હાથની એટલી એક્સરસાઇઝ થઈ મસલ્સ તૂટ્યા આનાથી મસાજ કરશું ને તો મસલ્સની થોડીક રિપેરિંગ સારું થાય એટલે એક પ્રકારનું બોડીમાં તો સારું જ છે થોડુંક મસાજ કરાવી દઈએ એટલે સારું લાગે બિલ્લી આ જે આવી જઈ આપણે મને થયું આમ તો કહેવાનું બીનલ ઓકે ગાઈશ બીનલ આજે આવી જાય ને એટલે આપણે ઓય તારી આવી એક પાવામ ના કરા બીલા હું પૂછું જો ગાઈશ બિલ્લું આજે આવી જાય ને એટલે આપણે મસ્ત મોકો મળી ગયો ઝાડી કપાઈ ઝાડ કપાઈના મસાજ થાય ને તો બિલ્લું મસાજ કરી આલે મસાજરથી જો બાપા રે ઈ કણ કરોડરજ્જુ હોય બાપા ચોકણ હોય આ તો બૈડા નહીં કરવાનું ઈ નહીં કરવાનું હોય કભા કરવાનું કભો મદદ કરી આલે એવું પેન થાય ને એવું મસલ છૂટે એટલે કર બીલા હાથે હા સારું ગાઈસ બિલા મસાજ કરવા દેડો થોડો અને મમ્મી તો જમવાનું બની જાય પછી જમી લઈએ ફર્સ્ટ ક્લાસ અને આજ તો વહેલા સૂઈ જાઉં ગાઈસ લાઈવ કરશું આપણે જે રોજ જેમ રમીએ બિલું આવી એટલે રમવી તો પડશે જ આપણે એ રમીને ફટાફટ સૂઈ જઈશું ઓકે લાઈવ જોવા માટે આવી જજો ગાઈસ રાત્રે ઓકે